84 લાખ યોની બનાવી, પણ બ્રહ્માજીને સંતોષ ન થયો. શું કામ? તો કે કોઈ ભગવાનનું નામ નતા લેતા, અને જ્યાં સુધી કોઈ ભગવાનનું નામ ન લે ત્યાં સુધી કોઈ આત્માની ક્યારેય મુક્તિ મળતી નથી. અંત સમયે કાનની અંદર આવીને જો ભગવાનનું નામ કોક લેવરાવે તો પાપીમાં પાપી માણસ હોય ને તો મુક્તિ સુધી પૂગી જાય છે સાહેબ. એટલે એને મુક્તિ સુધી લઈ જતા કોઈ રોકી શકતું નથી. પણ માણસ એક એવું પ્રાણી છે કે એને લેવું જ નથી, મીણ કેવું જ નથી. ત્યારે ભગવાનના જમણા અંગની અંદરથી મનુ મહારાજ, ડાબા અંગની અંદરથી શત્રુપા રાણી, મનુના પુત્ર એટલે આપણે બધાય માનવી કહેવાના. જમણા અંગની અંદરથી મનુ મહારાજની ઉત્પત્તિ થઈ અને ડાબા અંગની અંદરથી શત્રુપા રાણીની ઉત્પત્તિ થઈ. મનુના પુત્ર એટલે આપણે બધાય માનવી કહેવાના સાહેબ. આ માનવી શબ્દની ક્યારેક સંધિ છોડીએ ને તોય આપણને જવાબ મળી જાય. માનવી શબ્દની સંધિ છોડીએ તોય આપણને જવાબ મળી જાય. માં પ્લસ નવી બરાબર માનવી, એમ જ થાય ને. માં પ્લસ નવી બરાબર માનવી. કે જો સમજી જા તો તરી જાય, સમજી જા તો તરી જાય. નહીતર હજુ ખેલે મનુષ્યની માં મળી છે, આવતી ખેલ કઈ માં મળે ને 84 ની ઈ કોઈ જાણતું નથી. નવી માં કરતો કરતો 84 નું ચક્ર ફરી અને અંતે તું માનવી થવાનો છો. આજ ભવમાં સમજાઈ જાય તો તું તરી જાય સાહેબ, વૈકુંઠ સુધી પૂગી જાય. પણ માણસ મેં કીધું એમ કે મીણ કેવું જ નથી. કેટલી નદીઓ વહે છે ને ઈ કોઈ ગણી શકે એમ નથી, લાખો નદીઓ વહે છે. પરંતુ શાસ્ત્રએ જેમાં પ્રમાણ આપેલું ને એવી જે નદીઓની અંદર સ્નાન કરવામાં આવે, એનું ધ્યાન કરવામાં આવે અથવા તો એનું પાન કરવામાં આવે તોય માણસે કરેલા પાપ કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. તો કે આ નદીઓ કઈ? ગંગા, ગૌતમી, ક્ષિપ્રા, યમુના, તાપી, સાબરમતી, સરસ્વતી, ચંદ્રભાગા, કાવેરી, મંદાકિની, કૃષ્ણા, વેણી, તુંગભદ્રા, મલાપાહા, મંજુલા, ચર્મણવતી, વેત્રવતી, વિશુકા, કૌસુકી, ગંડકી, વશિષ્ઠી, વિશ્વામિત્રી, ફાલ્ગુની, સરયુ, સુવર્ણરેખા, વજ્ર, વક્રગામિની, શૂણા, ભવનાશિની, શીઘ્રગા અને કુશાવર્તી. સ્નાન ધ્યાન કે પાન કરો ને તોય પાપમાંથી મુક્ત થઈ જાય. પણ જે ઘરની અંદર ગવઢિયા હોય ને સાહેબ એને ખબર હોય. પણ અત્યારે સમય એવો આવી ગયો ગવઢિયા કોઈને ગમતા નથી. ઓલા નાવા જાય આપણે બધા સાંભળ્યું છે, રાયડું નાખતા હોય બાથરૂમ માંથી નાખે ને, હે ગંગા નાયાન, ગોમતી નાયાન, ભીતડા નાયાન. આપણને એમ થાય બાપા ગાંડા થઈ ગયા. ગાંડા નથી થયા, નાતા નાતા પવિત્ર તીર્થોને યાદ કરતા. ગંગાજી યમુનાજીને યાદ કરી અને નાતા. આપણે શું કરીએ?